બફાઈ ગયા છે મકાઈના દાણા. જય માતાજી. દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મકાઈ ને પાલકનું શાક બનાવશું. તો મકાઈ ને પાલકનું શાક બનાવવા માટે આપણે આ મકાઈ લીધી છે. તો એને આપણે આ રીતે દાણા કાઢી લીધા બધાય સરસથી. અને પાલક લીધી છે. તો પાલકને આપણે આ સુધારી લીધી છે આ રીતે સરસ. અને વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે, થોડીક લસણની કળીઓ લીધી છે, ધાણા જીરું લીધું છે, અને આપણે મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, અને કિચન કિક મસાલો લીધો છે અડધી ચમચી. ગ્રેવીમાં નાખવા માટે આપણે આદું લીધું છે અને કોથમરી લીધી, લીલા મરચાં લીધા છે આપણે. તો આપણે 3-4 મરચાં લઈ લીધા. તો તીખાશ આપણે આનાથી લેવાની છે. અને પાછું લસણ લીધું છે ગ્રેવીમાં નાખવા માટે. ડુંગળી આપણે 2 સુધારી લીધી, એની આપણે ગ્રેવી બનાવવાની. અને તેલ લીધું છે અને પાણી લીધું છે. તો પહેલાં આપણે મકાઈ છે એને આપણે બાફવાની છે. તો આપણે ગેસ ચાલુ કરશું. પાણી આપણે ગરમ મેળ દેવું, એમાં થોડુંક મીઠું નાખશું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મકાઈને સરસથી ધોઈ લેવું પાણી નાખીને. તો આપણે આ પાણી ગરમ થઈ ગયું છે અને મકાઈ આપણે સરસથી ધોઈ લીધી. તો એને આપણે બાફવા રાખી દેવું. આ મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે આને ગ્રેવી કરી લેવાનું છે. તો આમાં આપણે નાખી દેવું, ડુંગળી નાખી દેવું, અને મરચાં અને લસણ એ બધું આપણે આમાં નાખી દેવું. આ આદું છે એ આપણે આમાં નાખી દેવું, અને ધાણા નાખી દેવું. તો આમાં આપણે થોડુંક પાણી નાખી અને આને આપણે પીસવાનું છે. તો આમાં થોડુંક પાણી નાખી દેવું. હવે આપણે આને પીસી લેવું. તો આપણે આને એકદમ સરસ જો આપણે કોથમરી બધું નાખ્યું, મરચાં, એટલે સરસ આપણો કલર આનો આવી ગયો છે. અને અહીંયા આપણે સરસથી બફાઈ ગયા છે મકાઈના દાણા. તો એકદમ સરસ બફાઈ ગયા છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું. અહીંયા આપણે વઘાર કરી લેવું. આપણે એક કડાઈ રાખીશ, એમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે 1 ચમચા જેટલું નાખ્યું છે. તો તેલને ગરમ થવા દેવું. અને આપણે હમણે રેસીપી નહોતા ઉતારતા કે મારા મોટા ભાઈનો દીકરો છે એ રક્ષાબંધનને દીજ ઓફ થઈ ગયો હતો, એટલે આપણે હમણે વિડીયો રેસીપી નહોતા ઉતારતા. તો આજે આપણે રેસીપી ઉતારી છે. તો 22 વર્ષનો હતો મારો ભત્રીજો, તો એ ઓફ થઈ ગયો છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે જીરું નાખી દેવું, અને લસણની કળીઓ નાખી દેવી. હવે આપણે આ જે ગ્રેવી બનાવી છે એ આમાં નાખી દેવી. આમાં તમારે કાજુ નાખવા હોય તો કાજુ આપણે નાખી શકીએ. તો તમે આમાં કાજુ પણ નાખી શકો. હું અત્યારે કાજુ નથી નાખતી.
તો હવે આપણે આ ગ્રેવીને છે ને પાકવા દેવાની છે. એકદમ સરસ પાકી જાય ત્યાં લગી ગ્રેવી આપણે પકાવી લેવું. જો આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. તો હવે આપણે એમાં પાલક નાખવાની છે. તો આપણે આ પાલક છે એ એમાં નાખી દેવું બધી, અને ધોઈને સાફ કરીને આપણે સુધારી લીધી હતી. હવે બધું મિક્સ કરી લેવું. જો આપણી પાલક સરસ આમ ગળવા મળી છે, એકદમ સરસ. તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું. તો આપણે ધાણા જીરું નાખી દેવું, અને આ મસાલો નાખશું કિચન કિંગ મસાલો છે એ, અને સ્વાદ પ્રમાણે મીઠું. તો મીઠું આપણે માપે નાખવાનું છે, આપણે બાફવામાં નાખ્યું છે. આપણે મકાઈ બાફી એમાં નાખ્યું છે એટલે માપે નાખશું. હવે આપણે આ મકાઈ નાખી દઈશું. પાલક ને મકાઈનું સરસ શાક બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે મિક્સ કરી લેવું, કેમ કે આમાં આપણે હળદર કે ચટણી નથી નાખવાની, તીખાશ મરચાંથી જ લીધી છે આપણે. તો હવે આપણે આને 2-3 મિનિટ ચડવા દઈએ. તો આપણે 2-3 મિનિટ થઈ ગયું છે, એકદમ સરસ આપણું શાક સડી ગયું છે. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું, ગેસ બંધ કરી દેવું. અને આપણે આમાં સર્વ કરી લેવું. ઉપર આપણે લીલા ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું મકાઈ પાલકનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મકાઈ અને